સોજીની ઇડલી બનાવવાની છું. એના માટે પહેલાં મેં એક બાઉલ લીધો છે. એની અંદર એકદમ ઝીણી સોજી આવે છે ને, એ મેં લીધી છે. ઇડલી બનાવવા માટે ઝીણી સોજી જ લેવાની, જે આપણે ઉપમામાં યુઝ કરીએ છીએ એ જ લેવાની. એની અંદર હું અડધો કપ જેટલું દહીં એડ કરીશ અને મિક્સ કરી દઈશું. જો તમારી પાસે ઝીણી સોજી ના હોય ને, તો મોટી સોજી હોય તો તમારે મિક્સરમાં ગ્રાઇન્ડ કરી દેવાની, પણ બને તો તમારે ઝીણી સોજી જ લેવાની. આની અંદર થોડુંક અડધો કપ જેટલું પહેલાં પાણી એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. અને મિક્સ કરીને અડધો કલાક માટે પલાળી રાખીશું. હવે આને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશ. અહીંયા મેં ઇડલીનું સ્ટેન્ડ લીધું છે. આની અંદર મેં 2 ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે. હવે પાણીને એકદમ ઉકળવા દઈશું. તો આને પાણી ઉકળે ત્યાં સુધી થવા દઈશું. અડધો કલાક થઈ ગયો છે તો આપણે ચેક કરી લઈએ. જો આ એકદમ થીક થઈ ગયું છે, તમે જોઈ શકો છો. જો કેટલું બધું થીક થઈ ગયું છે. તો હવે આની અંદર થોડુંક પહેલાં પાણી એડ કરી દઈશું. બહુ પાણી એડ નહીં કરવાનું, થોડુંક થોડુંક જ પાણી કરીને બનાવવાનું. તો આને હું મિક્સ કરી દઈશ. આ રીતનું થિકનેસ હોવું જોઈએ, બહુ નહીં થીક નહીં બહુ જાડું, આ રીતનું હોવું જોઈએ. એની અંદર હું 1 ચમચી જેટલું પહેલાં મીઠું એડ કરી દઈશ અને મિક્સ કરી દઈશ. પાણી પણ ઉકળી ગયું છે, તો આની અંદર અડધી ચમચી જેટલો હું ઈનો લઉં છું. તમારે ખાવાનો સોડા લેવો હોય તો પણ તમે લઈ શકો છો. એની ઉપર થોડુંક પાણી એડ કરી દઈશું, એક્ટિવેટ થાય ને એના માટે. આને મૂકી નહીં રાખવાનું, તરત જ ઇડલી કરી દેવાની. ઇડલી સ્ટેન્ડ છે એનું લીધું છે, અને પહેલાં તેલથી ગ્રીસ કરી દઈશું. અને બેટર અંદર એડ કરી દઈશું. આ રીતે બધું હું ભરી દઈશ. ઉકળી ગયું છે તો આ જે ડીશ છે અંદર મૂકી દઈશું. ધીમેથી મૂકવાની અને એને ઢાંકી દઈશું. અને મીડિયમ પર અને 15 થી 20 મિનિટ માટે થવા દઈશું. મીડિયમ ફ્લેમ પર રાખવાનું, 15 મિનિટ માટે થવા દઈશું. કરી જોઈએ ઇડલી થઈ ગઈ કે નહીં. જો કેવી સરસ થઈ છે, હાથમાં જરાય ચોંટતી નથી. જોઈ તમે. તો ગેસ બંધ કરીને ડીશને હું બહાર કાઢી લઈશ. બહાર કાઢી લીધી છે. એકદમ ઠંડી થશે પછી હું બધી ઇડલી કાઢી લઈશ. હવે ડીમોલ્ડ કરી દઈશું. તો એના માટે મેં આવી રીતે ચપ્પુ લીધું છે, બટર નાઇફ. એનાથી આવી રીતે કિનારીમાં કરવાનું અને એકદમ ઠંડી થાય પછી જ કરવાનું, તો એકદમ નીકળી જશે. આ રીતે હું કાઢી લઈશ. જો નીકળીને કેવી સોફ્ટ બની છે, કેટલી જાળીદાર બની છે. કોઈ કે આપણે સોજીમાંથી બનાવી છે અને કેટલી સફેદ બની છે. જો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ છે ને. તો આ રીતે હું બધી ડીમોલ્ડ કરી દઈશ. ઇડલીને મેં એક પ્લેટમાં કાઢી લીધી છે. એની સાથે મેં 2 ચટણી બનાવી છે. એક તો મેં સિંગની ચટણી બનાવી છે અને એક લાલ મરચાંની ચટણી બનાવી છે. સાથે સંભાર બનાવ્યું છે. તો તમને મારી આ રેસીપી કેવી લાગી? મેં સિંગની ચટણીનો પણ વિડીયો અપલોડ કરેલો છે, લાલ ચટણીનો પણ વિડીયો અપલોડ કરેલો છે. તમે મારી ચેનલમાં જોઈ શકો છો. અને મેં જોડે જોડે સંભાર પણ બનાવી દીધો છે. કેવી મજા આવે ગરમ ગરમ ઇડલી ખાવાની, સોજીની એ પણ. તો તમને મારી રેસીપી કેવી લાગી? જો સારી લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.